I want to be zero. If I will be zero, then I will be helpful to increase the status, the values of somebody. મારે શૂન્ય બની જવું છે, ઝીરો, મીંડું. આમ જોવા જઈએ ને તો શૂન્ય એટલે ઝીરોમાં કશું જ છે નહીં. હું કઈ છું નહીં તો હું શૂન્ય છું. પણ જ્યારે કોઈની પણ સાથે, એકડા સાથે, બગડા સાથે, કોઈની પણ સાથે ઝીરો લાગી જાય, એકની જોડે એક જીરો એટલે 10 થઈ ગયા એકડાના. 2 લાગી જાય જીરો તો 100, 3 લાગી જાય તો 1000. બસ આમ જેની જોડે જીરો લાગી જાય એની કિંમત વધી જાય. ભલે ને પોતે કશું ના હોય. મને મારું વ્યક્તિત્વ એવું બનાવવું છે, કશું ખાસ ન હોય મારામાં એવું બને. પણ કશું જ મારામાં ખાસ નથી. એ શું ખાસ નથી? મારામાં ખાસ શું છે ખબર છે? કે કોઈનું પણ સારું થતું હોય, કોઈ પણ ખુશ થાય, કોઈ પણ જ્યાં છે ત્યાંથી ઉપર ચડી જાય, વિકાસ કરવા માંડે. હા, તો એ કામમાં જેટલી મદદ, જેટલો સહકાર, જેટલો ટેકો જોઈતો હોય એ કરવા હું તૈયાર છું. બસ એ મારો ઝીરો છે, મારો ઝીરો. તમે આગળ વધો, હું તમારી સાથે છું. તમને આગળ વધવું છે, વિકાસ કરવો છે, અદ્ભુત બનવું છે. હા, તો મારાથી શક્ય હશે એ બધું જ હું તમારા માટે કરીશ. જ્યારે કન્યાકુમારીથી લંકા જવા માટેનો રામ સેતુ બનાવવાનો રામનો નિર્ણય હતો, ત્યારે દરેક રીંછ, વાનર બધા કામ કરતા. મહાકાર્ય હતું, રામકાર્ય હતું. એક ખિસકોલી રેતીમાં ઊંધી જતી ગુલાટિયા ખાય અને પછી જઈને પુલ ઉપર પાછા ગુલાટિયા ખાય, પાછી આવે. રામે ખિસકોલીને પકડીને કહ્યું, આ શું કરે? તો કે મારી તો તાકાત નથી આટલા મોટા પથ્થરો ઉપાડવાની, એટલે હું અહીંથી આ રેતી મારા શરીર પર ઉપાડી અને જઈને પુલ ઉપર રેતી ઠાલવી આવું છું. બસ આ રામ કાર્ય છે, આ ધર્મ છે, આ અધ્યાત્મ છે. શું થઈ ગયું? તમે શૂન્ય છો તો તમે કોઈના વિકાસમાં તમે જોડાઈ જાઓ. બસ હવે તમે રામ કાર્યમાં જોડાઈ ગયા કહેવાઓ.